આજે આપણે બનાવીશું ફાલુદાની રેસીપી। એના માટે સૌપ્રથમ સેવ બનાવીને તૈયાર કરી લઈશું। સેવ બનાવવા માટે 1 વાડકી જેટલો કોર્નફ્લોર અને 3 વાડકી જેટલું પાણી લઈને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે બધું બરાબર મિક્સ કરીને એને કડાઈમાં લઈ લેવાનું છે। એને 3 થી 4 મિનિટ કૂક કરીને મિશ્રણ આ રીતનું ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે। હવે સેવ પાડવાના સંચામાં મિશ્રણને ગરમ ભરી લેવાનું છે અને એકદમ ઠંડુ પાણી લઈને એમાં સેવ પાડીને તૈયાર કરી લેવાની છે। હવે 500 ml જેટલું દૂધ ગરમ કરી લેવાનું છે। એમાં કસ્ટર્ડ પાવડર ઉમેરેલું થોડું દૂધ ઉમેરીને એને સરસ રીતે ઉકાળી લેવાનું છે। હવે 1 ચમચી જેટલા તૂક મરીયાને 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી લેવાના છે। હવે દૂધને એકદમ ઠંડુ કરી લીધું હતું। હવે આપણે ફાલુદો બનાવીને તૈયાર કરીશું। હવે એક ગ્લાસમાં રોઝ સિરપ, બનાવેલી સેવ, તૂક મરીયા, થોડા ડ્રાય ફ્રૂટ્સ, તૂટી ફ્રૂટી ઉમેરવી। ફરીથી એ લેયર રિપીટ કરીને ઉપર ઠંડુ કરેલું દૂધ ઉમેરવું। ઉપરથી તમને મનપસંદ આઈસ્ક્રીમ ઉમેરીને ઠંડો ફાલુદા સર્વ કરવો।